નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત યુનિવર્સિટીમાં જે નવી ભરતી બહાર પડી છે તેના વિશે. તો આજના વિડીયોમાં આ ભરતીમાં શું લાયકાત રહેવાની છે, ભરતી માટે શું ઉંમર મર્યાદા છે, કુલ જગ્યાઓ કેટલી ખાલી છે, શું પરીક્ષા વગર સીધી ભરતી બહાર પડેલી છે, આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે જે છે આવી જ અવારનવાર આવતી નવી ભરતી, નવી સરકારી યોજનાઓ અથવા તો જાણકારીવાળા વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ. તો આપણે વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. વિડીયોમાં આપણે સૌપ્રથમ ભરતીની બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંસ્થા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ રહેવાની છે. હવે સૂચના ક્રમાંક જે છે PH એડમિન 24થી લઈને 36 રહેશે. હવે પોસ્ટ નામમાં આપણે વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, રજિસ્ટર, એન્જિનિયરિંગ અને અન્ય ઘણા પ્રકાર રહેશે. તે વિગતવાર આપણે આગળ વાત કરીશું. ત્યાર પછી આપણે વાત કરી લઈએ કુલ ખાલી જગ્યાઓ. તો બહુવિધ જુનિયર ક્લાર્કમાં ટોટલ 84 જેટલી જગ્યા રહેવાની છે. હવે અરજી કરવાની રીતની વાત કરીએ તો ફક્ત તમે ઓનલાઈન જ કરી શકશો. ને અરજી ફીમાં આપણે વાત કરીએ તો 750 રહેશે અને અનામત માટે 500. તેની પણ વિગતવાર ચર્ચા આપણે આગળ કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો. ને અરજી કરવાની છેલ્લી તારીખ 13 જાન્યુઆરી અને 2024ને સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવેલી છે. હવે આપણે વાત કરી લઈએ ખાલી જગ્યાઓની વિગતો. તો આ ભરતી નિયમન વહીવટો જગ્યાઓ અને દિવ્યાંગ અનામત જગ્યાઓમાં વિભાજન કરવામાં આવી છે. ગુજરાત સરકારના ધારાધોરણો અનુસાર એડમિન 14થી લઈને ઘણા બધા પદો માટે જે છે અલગથી ઓફર બહાર પાડવામાં આવેલી છે. હવે એ વિભાગમાં નિયમિત વહીવટો જગ્યાઓમાં જે છે રજિસ્ટર, ડાયરેક્ટર્સ, ગ્રંથપાલ, એકાઉન્ટન્ટ્સ ઓફિસર, યુનિવર્સિટી એન્જિનિયર, ડિપ્યુટી એન્જિનિયર સિવિલ, મદદનીય રજિસ્ટર, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, લેબોરેટરી આસિસ્ટન્ટ, ફાર્મિસ્ટ અને અન્ય જે છે કમ્પાઉન્ડર સાથેની જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. હવે જુનિયર ક્લાર્કની જગ્યાની વાત કરીએ તો ટોટલ 84 રહેવાની છે. હવે જુનિયર ક્લાર્કમાં જે છે ફિક્સ પગાર જે છે 24,000 પ્રતિ માસ હાલ કરવામાં આવેલો છે 5 વર્ષ પૂરતી. ત્યાર પછી જે છે તેમાં નિયમિત વધારો તમને જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ PWDમાં અનામત જગ્યાઓની. તો બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા ઉમેદવાર માટે અનામત જગ્યાઓ જેમ કે જુનિયર ક્લાર્ક માટે 4 છે, ડિપ્યુટી રજિસ્ટર, પ્રોગ્રામર, વોર્ટન, ટેલિફોન ઓપરેટર, કી પંચ ઓપરેટર, લેબ આસિસ્ટન્ટ જે છે તેમાં પણ અલગથી જે છે PWDના ઉમેદવાર માટે જગ્યા બહાર પાડવામાં આવેલી છે. પોસ્ટના યુનિવર્સિટીના નિયમો અનુસાર પગાર અને જે છે નિશ્ચિત મહેનતાણું બદલાઈ શકે છે. એટલે કે જે છે યુનિવર્સિટીના નિયમો અનુસાર જે છે આની જગ્યાઓમાં અથવા તો તેને જે પગાર ચૂકવવાની વાત કરવામાં આવેલી છે તેમાં જે છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. હાલ પૂરતી આ સાઇટમાં મૂકવામાં આવેલું છે. હવે ત્યાર પછી આપણે વાત કરી લઈએ પાત્રતા અને માપદંડમાં. તો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત. તો પોસ્ટ મુજબ લાયકાતની આવશ્યકતાઓ ડિગ્રી, ડિપ્લોમા અને અનુભવતા જે છે સત્તાના વેબસાઇટ ઉપર જે છે મૂકવામાં આવેલ છે તે મુજબ રહેશે. નોર્મલી જે છે તમે ગ્રેજ્યુએશન પાસ કરેલા હોવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરી લઈએ કમ્પ્યુટર જ્ઞાનની. તો પસંદ કરેલા ઉમેદવારે ગુજરાત સરકારના ધોરણો મુજબ પ્રોબેશનલ સમયગાળા દરમિયાન CCC અથવા તો CCC પ્લસ પરીક્ષા પાસ કરેલી આવશ્યક હોવી જોઈએ. ત્યાર પછી આપણે વાત કરી લઈએ વયમર્યાદા અને અનુભવની. તો સરકાર અને યુનિવર્સિટીના નિયમો અનુસાર જે છે વયમર્યાદા 18થી 35 અને જે છે અનુભવની કોઈ ચોક્કસ ફરમાઈશ કરવામાં આવેલી નથી. તો હાલ છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફી. તો અરજી ફીના 3 ભાગ પાડવામાં આવેલી છે. સૌપ્રથમ સામાન્ય શ્રેણી જેમાં 750 રૂપિયા ફી રહેશે. ત્યાર પછી જે છે SC, ST, SCBC અને EWS માટે 500 રૂપિયા છે. જ્યારે દિવ્યાંગ ઉમેદવાર એટલે કે PWDના ઉમેદવાર માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં અને ઓનલાઈન ફી જે છે પરત મળવાપાત્ર થવાની નથી. હવે પસંદગી પ્રક્રિયામાં આપણે વાત કરી લઈએ તો 3 તબક્કાઓમાં પસંદગી તમારી થવાની છે. તેમાં સૌપ્રથમ લેખિત પરીક્ષાનો સમાવેશ થશે. ત્યાર પછી જે છે તમારે ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે અને ત્યાર પછી વ્યક્તિગત મુલાકાત એટલે કે જે છે તમારું ઇન્ટરવ્યૂની પણ જો છે જરૂર પડે તો તમે જે છે ઇન્ટરવ્યૂ પણ આપવા માટે તમને નિયમો અનુસાર જે છે બોલાવવામાં આવી શકે છે. હવે આપણે વાત કરી લઈએ કે આ અરજી માટે એપ્લાય કેવી રીતે કરવું અને ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌપ્રથમ આપ સૌને આવી જવાનું છે gujaratuniversity.ac.in.career ઓપ્શન ઉપર. હવે ત્યાં જઈને ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું છે અને 29 ડિસેમ્બરની જે જાહેરાત છે ગ્રુપ ડીની તેમાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી જઈને સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું છે
અને જે તે તમે જેમાં પણ અરજી કરવા માગતા હોય તે પોસ્ટ પસંદ કરવાની છે. ત્યાર પછી તમારું ફોર્મ જે છે કાળજીપૂર્વક ભરવાનું રહેશે અને લાસ્ટમાં છે જે જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો છે, ફોટો સહી વગેરે તમારે અપલોડ કરવાનું રહેશે. અને જે પણ ફી તમને લાગુ પડે કેટેગરી વાઇઝ જે પણ ફી તમારે જે છે લાગુ પડે તે તમારે તેમાં ઓનલાઈન ફી જે છે 13 જાન્યુઆરી 2024 ને સાંજના 5 વાગ્યા પહેલાં જે છે ફોર્મમાં ભરીને તમારે સબમિટ કરી દેવાની રહેશે. તો આ સ્ટેપને જે છે તમે ફોલો કરીને એપ્લાય કરી શકો છો. જો તમે લાયકાત ધરાવતા હોય તો આમાં તમે એપ્લાય કરી શકો છો. આ સારી એવી ભરતી તમારા માટે કહી શકાય. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ને આવા જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.